જૂનાગઢ જિલ્લા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી યોજવામાં આવી। સતત 8મી વખત જિલ્લા ખરીદ સંઘના પ્રમુખ બન્યા બિનહરીફ પ્રદેશ ભાજપ દ્વારા વિહિપ મોકલવામાં આવ્યું। સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। ખરીદ વેચાણ સંઘમાં આજે ચેરમેન તેમજ વાઇસ ચેરમેનનું ઇલેક્શન હતું। ભારતીય જનતા પાર્ટીએ જે મેન્ડેટ પ્રથા દાખલ કરેલ છે તે મુજબ પ્રદેશમાંથી અને જિલ્લા કક્ષાએથી માનનીય શ્રી લક્ષ્મણભાઈ યાદવનું ચેરમેન તરીકેનો મેન્ડેટ આવેલ છે અને જયેશભાઈ ગુંદણિયાનો વાઇસ ચેરમેન તરીકે મેન્ડેટ આવેલ છે। બંને બિનહરીફ ચૂંટાયેલા ડેપ્યુટી મામલતદારશ્રીએ જાહેર કરેલ છે। બંનેને ખૂબ ખૂબ અભિનંદન। એની સાથોસાથ રાજ્ય સહકારી સંઘ એમાં પણ પ્રતિનિધિ મોકલવાના હોય છે જિલ્લા સહકારી સંઘમાંથી। જિલ્લા સહકારી સંઘમાંથી પ્રદેશ કક્ષાએથી અને જિલ્લા કક્ષાએથી મારું નામ એટલે કે ડોલર કોટેચાનું નામ પ્રતિનિધિ તરીકે મોકલવાનું નક્કી થતાં જૂનાગઢ જિલ્લા સહકારી સંઘના સર્વે સભ્યશ્રીઓ સહર્ષ સ્વીકારી અને મને બિનહરીફ ચૂંટાયેલો જાહેર કરેલ છે। આ તકે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માનનીય શ્રી આર પાટીલ સાહેબ તેમજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માનનીય કિરીટભાઈ તેમજ સહકારી ભામાશા કહીએ, સહકારી માર્ગદર્શક કહીએ કે સહકારી સમર્થક કહીએ, અમારા પૂર્વ કેબિનેટ મંત્રી ગુજરાત રાજ્યના પૂર્વ ધારાસભ્યશ્રી અને ગુજરાત રાજ્ય સહકારી બેંકના ડિરેક્ટર શ્રી જસાભાઈ, ખરીદ વેચાણ સંઘના અધ્યક્ષ માનનીય લક્ષ્મણભાઈ, જયેશભાઈ ગુંદાણીયા, માન્ય મનુભાઈ સર્વેએ માર્ગદર્શન આપી બેય ચૂંટણીઓ બિનહરીફ થાય એના માટે થઈ અને સનિષ્ઠ પ્રયત્ન કરેલા। આ તકે હું સર્વે લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભારત માતા કી જય, વંદે માતરમ। 3 જિલ્લા જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદરનો જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના અધ્યક્ષ તરીકે સતત 8મી વખત માનનીય અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ, પ્રથમ વખત કેન્દ્રની અંદર સહકારી વિભાગ બન્યો અને કર્મઠ ગુજરાતના પનોતા પુત્ર એવા માનનીય અમિતભાઈ શાહ સાહેબ, એવા જ અહીંયા જિલ્લાના પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલની રાહબરી નીચે જિલ્લાની સહકારી સંસ્થાઓ અને રાજ્યની સહકારી સંસ્થાઓ દિન પ્રતિદિન બહુ વિકાસ કરી રહી છે અને સહકારી પ્રવૃત્તિ મારફત જે ખેડૂતો છે એમને સારી એવી સહકાર મળી રહ્યો છે, સૌનો વિકાસ કરી રહ્યા છે। આ સહકારી ખરીદ વેચાણ સંઘમાં મારા વડીલ શ્રી માનનીય શ્રી જસાભાઈ બારડ સાહેબ, જેઓ પૂર્વ કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે અને સહકારી બેંકના ચેરમેનથી માંડીને સહકારી ક્ષેત્રના ભામાશા એવા અમને જસાભાઈનું માર્ગદર્શન સતત મળી રહ્યું છે। મારા ડોલરભાઈ અત્યારે રાજ્ય લેવલે ખેતી બેંકના ચેરમેન તરીકે પણ સારી એવી ખેતી બેંકનું કરે છે। આજે તેઓ રાજ્ય સહકારી સંઘના ડિરેક્ટર તરીકે પણ ચૂંટાણા છે। એવી જ રીતના અમારા ગુજકો મહસોલના ચેરમેન શ્રી જે ઇફકોના પણ ચેરમેન છે એવા દિલીપભાઈ સંઘાણી સાહેબ અને અમારા બોર્ડના 2 ડિરેક્ટર શ્રી મનુભાઈ અને કરશનભાઈ, એમનું પણ આ સંસ્થાના વિકાસમાં સારો એવો ફાળો રહ્યો છે। આ સંસ્થા મારફત ખેડૂતોને વધારેમાં વધારે સારો સહયોગ મળે એવો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ। 15% ડિવિડન્ડ અમે આજે વર્ષોથી ક્રિષ્ના હોસ્પિટલ, ડૉક્ટર મિલન ગામી MD, ડૉક્ટર રિતિક પટેલ MBBS, વિઝિટિંગ ડૉક્ટર, મનશ્રી હોસ્પિટલના મનોચિકિત્સક ડૉક્ટર ભાવેશભાઈ પટેલ દર મહિનાના બીજા અને ચોથા રવિવારે મળશે। માલી સાહેબનું હોસ્પિટલ, સલારી નાકા, પટેલવાડીની બાજુમાં, રાપર, કચ્છ। મોબાઈલ નંબર 6359665356। ક્રિષ્ના હોસ્પિટલ, રાપર।